જય હિન્દ મિત્રો, અત્યારે જે એક સમાચાર આવી રહ્યા છે કે આ યુવતી કોણ છે જેનો પિક્ચર હું તમારે બતાવી રહ્યો છું. ઓકે, અને આની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તો આના વિશે આજે વાત કરશું. તો ચેનલમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આવો આપણે વાત કરીએ કે આ શું ઘટના છે આખી. તો ઇઝરાયલની અને જે પેલેસ્ટાઇનની જે યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે, અને એમાં ઇઝરાયેલી સૈનિકો ગાઝામાં હમાસના જેટલા ઠેકાણાઓ છે એના ઉપર હુમલો કરી રહ્યા છે. અને આ દરમિયાન ઇઝરાયલના વેસ્ટ બેંકમાં વિરોધ કરી રહેલી એક તુર્કી અમેરિકન વિદ્યાર્થિનીની ઇઝરાયેલી સૈનિકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. અને આ ઘટના પર અમેરિકા અને તુર્કી બંને દેશો ઇઝરાયેલ ઉપર ભડક્યા છે. વ્હાઇટ હાઉસે વિદ્યાર્થિનીના મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. અને બીજી તરફ તુર્કીએ આ ઘટના માટે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને જવાબદાર ઠેરવ્યા છે. પેલેસ્ટાઇનના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે ઇઝરાયેલી સૈનિકોએ ઇઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં વિરોધ કરી રહેલી તુર્કી અમેરિકન મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. અને મહિલાને માથામાં ગોળી વાગી હતી અને જેના કારણે તેનું તરત જ મોત થયું હતું. અને નોંધનીય છે કે આ 26 વર્ષીય એને એસેનુર આઈગી છેલ્લા કેટલાક મહિનાઓથી ઇઝરાયેલી વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહી હતી. અને એની પાસે અમેરિકા અને તુર્કી આ બંને દેશોની એના પાસે નાગરિકતા હતી. વિદ્યાર્થીનીની હત્યા પર અમેરિકા અને તુર્કી ઇઝરાયલ પર ભડક્યા છે. અને વ્હાઇટ હાઉસે કહ્યું છે કે આઈગીના મૃત્યુના સમાચારથી ખૂબ જ પરેશાન છે અને તેણે ઇઝરાયલને તપાસ કરવા કહ્યું છે. અને બીજી તરફ તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેને માથામાં ગોળી વાગી હતી અને તેના મૃત્યુ માટે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સરકાર જવાબદાર છે. તો આવી રીતે આ આખી ઘટના આજે ઘટી ગઈ, જેનાથી આ એક દીકરીનું મૃત્યુ નીપજ્યું છે. અને આ છોકરી 26 વર્ષની છે. અને જે રીતે આ ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદાયક છે. અને આ જે ઇઝરાયલ અને આ ગાઝાનો જે વોર છે એ ભગવાન જાણે કેટલાનું હજી મૃત્યુ લેશે, કેટલાનો જીવ લેશે એ કોને ખબર. જય હિન્દ મિત્રો.